ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધી દાળવાળા ભાત. તો એના સારું આપણે દૂધી દાળનું શાક તો બનાવતા જ હોય. તો આ એક દૂધી લીધી છે મીડિયમ સાઇઝની. અને દાળ તો આ ચણાની દાળ અને 2 ચમચી તુવેરની દાળ આપણે રાતે જ પલાળીને રાખી હતી, તો એકદમ સરસ પલળી ગઈ છે. અને ભાત તો ચોખા લીધા છે આપણે અડધો કપ જેટલા. તો આને આપણે પલાળીને રાખ્યા હતા 1 કલાક પહેલાં. અને ડુંગળી 2 ડુંગળી આપણે લીધી સારી રીતે સુધારીને, અને 2 મીડિયમ સાઇઝના ટમેટાં, થોડાક આપણે આદુ મરચાં અને લીલા ધાણા, અને થોડોક લીમડો વઘાર માટે. નોર્મલ મસાલા જો હોય આપણે ચટણી, હળદર, મીઠું, ધાણા જીરું, રાઈ જીરું એ બધું. તેલ જો હોય આપણે, અને થોડુંક ઘી જો હોય, ઉપરથી ઘીનો વઘાર કરશું આપણે. તો આને આપણે પહેલાં વઘાર કરી લેવું. અને પાણી જો હોય તો ગેસ ચાલુ કરશું. એમાં આપણે પહેલાં તેલ નાખીશું. આ રીતે અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે. તેલને ગરમ થવા દેવું. તો આપણે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં દૂધીને સુધારી લેવું. તો એને છાલ કાઢીને આપણે ટુકડા કરી લેવું. તો દૂધી આપણે છાલ કાઢી લીધી છે. તો તેલ ગરમ આપણું થઈ ગયું છે. તો એમાં આપણે નાખીશું રાઈ વઘાર માટે. રાઈને થોડીક ફૂટવા દેવું. તો હવે આપણે એમાં નાખીશું લીમડો. થોડીક હિંગ, આદુ મરચાં, ને ડુંગળી. ડુંગળી થોડીક વાર આમાં પાકવા દે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું આપણે. અને ત્યાં સુધીમાં આપણે દૂધીને ટુકડા કરી લઈશું. કેમ કે દૂધી અગાઉ તમે સુધારીને ન રાખી શકો, એને તમારે બનાવવા ટાણે જ સુધારવી પડે, નહીં તો એ કાળી પડી જાય. તો દૂધી આપણે સુધારી લીધી છે, અને ડુંગળી આ રીતે થોડીક વાર પકાવી લીધી છે. તો આ ડુંગળીમાં આપણે હવે નાખી દઈશું દાળ આ પલાળેલી. તો થોડીક વાર દાળને આમાં પાકવા દઈશું આપણે. તો દાળને આપણે થોડીક વાર આમાં પકાવી લીધી છે. હવે એમાં આપણે નાખી દઈશું આ દૂધી, અને મિક્સ કરી લેવું. ગેસ આપણે ફૂલ જ રાખવાનું. અને આપણે પાણી ગરમ મૂકી દીધું છે. આપણે આમાં ગરમ પાણી નાખીશું એમ. તો એમાં આપણે મસાલા નાખી દઈશું. તો હળદર નાખીશું થોડીક, અને મીઠું સ્વાદ પ્રમાણે. તો ભાત આવશે એટલે આપણે એ પ્રમાણે મીઠું છે, થોડુંક ધાણા જીરું, અને લાલ મરચું, અને થોડુંક કાશ્મીરી મરચું. આ બધું આપણે મિક્સ કરી દઈશું. તો એમાં ટમેટાં નાખી દઈશું આપણે. થોડાક ધાણા. હવે આમાં આપણે નાખી દઈશું આ પલાળેલા ભાત. અને મિક્સ કરી લઈશું. થોડીક વાર આમાં રહેવા દઉં મસાલામાં.
એકાદી મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા રહે. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું આ રીતે. એટલે 2 મિનિટ આ રીતે એને પાકવા દેવાના. એટલે ભાત આમાં તમારે દૂધીનું ને પાણી હોય એમાં પાકશે થોડીક વાર એમ. તો 2 મિનિટ માટે આને આમ પાકવા દેવાના. તો આને 2 મિનિટ માટે આ રીતે પકાવી લીધું. તો હવે એમાં આપણે નાખીશું પાણી. તો પાણી આપણે ગરમ જ નાખવાનું છે. તો ગરમ પાણી આપણે મૂક્યું છે એમાંથી આપણે નાખીશું. તો આપણે આ ભાત ને આ બધું છે એની ઉપર થોડુંક પાણી હોય એ રીતનું પાણી આપણે નાખવાનું છે. તો આપણે અડધો કપ ભરીને 2 વાર નાખ્યું છે. તો હજી એમાં થોડુંક નાખી દેવું આપણે. તો આ રીતનું ઉપર થોડુંક પાણી હોય એટલું નાખવાનું એને. આ તમે જુઓ તો ખબર પડી જાય તમને. આ રીતે 1 ઇંચ જેટલું આપણે આની ઉપર પાણી હોય એ રીતનું એમ. તો હવે આને આપણે પાકવા દેવું. તો આને આપણે ઢાંકીને પાકવા દેવું. તો આને આપણે બધું પાણી આ રીતે હોઈ જાય ત્યાં સુધી એને પકાવવાનું. આ રીતે કોરું થઈ જાય એવું. તો ભાત એકદમ સરસ પાકી જાય આમાં આ રીતનું. ને દાળ એકદમ પલળેલી છે તો એને પાકતા વાર નહીં લાગે. તો આનો આપણે ઉપરથી બીજો વઘાર કરશું. થોડાક ધાણા હજી નાખી દઉં લીલા. અને ઉતારી લઉં. એકદમ દૂધી એકદમ સરસ પાકી ગઈ છે. ને ઉતારી લેવું ને વઘાર કરી લેવું. તો આમાં આપણે નાખીશું થોડુંક ઘી. ઘી ને જીરાનો વઘાર એકદમ મસ્ત લાગે છે. તો ઘી આપણે ગરમ થઈ ગયું તો ગેસ બંધ કરી દેવું અને એમાં જીરું નાખી દેવું. જીરું થોડુંક લાલ થવા દેવાનું ઘીમાં. આ રીતનું બરવું ન જોઈએ, કાળું નહીં થવા દેવાનું. હવે વઘાર આપણે આમાં નાખી દઉં ઉપર ને મિક્સ કરી લેવું. આને આપણે સર્વ કરાવીએ. તો તૈયાર છે આપણો દૂધીને દાળવાળો ભાત, કે પછી દૂધી દાળનો તમે પુલાવ કહી શકો એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ દૂધી દાળવાળો ભાત.